જો આપણે કોઈના મોટા સંતો મુક્તો બ્રહ્મચારી હોય આચાર્ય મહારાજ હોય બધાને ગુણ લઈ સારું કર્યું સારું કર્યું સારું કર્યું એટલે આપણી પાસે પોઝિટિવ ઉર્જા ભેગી થાય અને પોઝિટિવ ઉર્જા ભેગી થાય એના ફળ રૂપે આપણે શું જોઈશે ભગવાનની મૂર્તિ બીજું બધું કંઈક જોતું હોય બધું ભલે ને કદાચ સંસ્થા જોતી હોય એ પછી બધું અથાણાની જગ્યાએ છે મેઇન તો આપણે ભગવાનની મૂર્તિ બરાબર એ આપણે મેઇન જોઈશે તો આ શ્રીજી મહારાજ ગઢડા પ્રથમ પ્રકરણના 20મા વચનામૃત એમ કહેશે સાંભળજો જે ભગવાનના પ્રતાપને વિચારી અંતરદ્રષ્ટિ કરે છે તે તો પોતાના સ્વરૂપને અતિશય ઉજ્જવળ ને પ્રકાશમાન જુએ છે પોતાના સ્વરૂપને નહીં સમજાય જી બે ત્રણ વખત વાંચવું પડશે જે પોતાના સ્વરૂપને ના જે ભગવાનના પ્રતાપને વિચારી ભગવાનનો પ્રતાપ કેવો છે બોલો આપણે એવડું મધ્યનું 53 વાંચ્યું ને એ બધું ભગવાનનો પ્રતાપ જ હતો ને ભગવાનના પ્રતાપને વિચારીનો હા 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 અનંત કોટી બ્રહ્માંડના કરતા હરતા ઓહો હો અનંત કોટી બ્રહ્માંડના જીવ ઈશ્વરને હથેળીમાં જેમ પાણીનું ટીપું આપણે જોઈ એમ ભગવાન જુએ છે ઓહો આ બધો ભગવાનનો પ્રતાપ એ પ્રતાપને વિચારી પછી અંતરદ્રષ્ટિ કરે આંખ બંધ કરી પોતાના આત્મામાં ભગવાન જુએ તે તો પોતાના સ્વરૂપને અતિશય ઉજ્જવળ પ્રકાશમાન જુએ છે પોતાના સ્વરૂપનો બોલો ઉજ્જવળ અને પ્રકાશમાન જુએ છે આ ઉજ્જવળ અને પ્રકાશમાન પોતાના સ્વરૂપમાં જુએ છે એની વાત બીજા વચનામૃતમાં છે 71માં એ પછી કરીશ 72માં એ પછી કરીશ અને તે પ્રકાશને મધ્યે પ્રત્યક્ષ એવા જે પુરુષોત્તમ ભગવાન તેની મૂર્તિને જોવે છે જો પોતાના ભગવાનના પ્રતાપને વિચારી અંતરદ્રષ્ટિ કરે છે તે તો પોતાના સ્વરૂપને પોતાનું સ્વરૂપ કયું છે આત્મા આ દેહ આપણું સ્વરૂપ નથી આપણું સ્વરૂપ કયું છે આત્મા આવું દિવસમાં કેટલી વખત યાદ આવે છે કે હું આત્મા છું એમ કે જય સ્વામિનારાયણ આવે છે યાદ જય સ્વામિનારાયણ બાકી હું ફલાણાનો દીકરો ફલાણાનો બાપ ફલાણાનો ભાઈ ફલાણાનો પતિ આવું જે આવે છે ને હા પોતાના સ્વરૂપને અતિશય ઉજ્જવળ ને પ્રકાશમાન જુએ છે પોતાના સ્વરૂપનો ઉજ્જવળ અને પ્રકાશમાન જુએ છે અને તે પ્રકાશને મધ્ય પોતાનું સ્વરૂપ પ્રકાશમાન અને એ પ્રકાશને મધ્ય પ્રત્યક્ષ એવા જે પુરુષોત્તમ ભગવાન તેની મૂર્તિને જુએ છે જો અહીંયા ભગવાનની મૂર્તિને જોવાને આવી ક્યાં તો અધો ઉર્ધ્વ પ્રમાણે રહિત દિવ્ય તેજનો સમૂહ અને તેજના સમૂહને મધ્યે ભગવાનની મૂર્તિ તેને જુએ છે અંતરદ્રષ્ટિ કરીને સત્સંગ કરે 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 આ એનું ફળ છે માળા ફેરી 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 આ એનું ફળ છે દંડવત કરે 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 આ એનું ફળ લેવાનું છે દાન પુણ્ય કરો તીર્થયાત્રા કરો પદયાત્રા કરો ગમે એટલું કરો એનું ફળ પણ અંતે આવડું આ લેવાનું છે બોલો પોતાના સ્વરૂપને અતિશય ઉજ્જવળ પ્રકાશમાન જુએ છે અને તે પ્રકાશને મધ્યે પ્રત્યક્ષ એવા જે પુરુષોત્તમ ભગવાન તેની મૂર્તિને જુએ છે બોલો પેલા કીધું ને કે ભગવાન કરે બધું ભગવાન પડદા પાછળ ઈ રહ્યા અને આપને કે તું કરે આપને યશ મળે આપને તમે કહો સ્વામી બહુ સારી કથા કરે છે પેલા મેં કથા કરી મને તો ભગવાને શું કહેવાય જશ દેવા માટે આગળ રાખ્યો કરે છે એ કંઈક સેવા કરતા હોય તમે હાથ પોરવા છો હા તમારે ઝડપ હારી હોય ફૂલમાં હાથ પોરવાની તમે હાથે ફૂલ લેવા વાડીએથી લેવાના અહીંયા કરવા આમ કર્યું એ તમે કરો છો કરે છે ભગવાન પણ ભગવાન પડદાની પાછળ જાય અને તમને આગળ માન સન્માન તમને દેવડાવે છે અને એ સન્માનના ધણી જો તમે થયા તો મેરા
આ કથા હું બહુ સારી કરું છું એમ ધણી એનો હું થયો તો હું મર્યો. આપણે ધણી થવાય નહીં. કે નહીં બેઠે વરરાજો માગીને લ્યાવ લુગડા ઘરેણા, પછી એમ કે મારા છે કેવાય એમ. વરરાજો 3 દાડા માટે ઘરેણા માગીને લ્યાવે, લુગડા માગીને લ્યાવે, અને પછી એમ કે મારા છે. ઓલો માગવા આવે, ન દેવા જાય તો પછી પૂછે ભાઈ ઓલા લઈ જાઓ, આપી જાઓ હાલો. હા, નકર ચાર્જ વધારે થાય કે. એટલે આ બધું ભગવાનનું છે, ભગવાન કરનારા છે. આપણે તો જસ દેવડાવે છો. હા, એ પડદા પાછળ છે. એટલે અહીંયા એમ કીધું કે ભગવાનની મૂર્તિને પ્રકાશની મધ્ય પ્રત્યક્ષ એવા જે પુરુષોત્તમ ભગત તેની મૂર્તિને જુએ છે. અહીંયા ભગવાન બેઠા છે, બધું કર્યા કરે. હી કંટ્રોલ રૂમ અહીંયા છે, કંટ્રોલર અહીંયા છે ને આપણે કરવાનું. આપણે દાસ છે, સેવક છે, એટલે આપણે દોડી દોડી આપણે કરવાનું. કરે છે આજ્ઞા એનો છે, ઓર્ડર એનો છે. અને નારદ સંકાદિક જેવો સુખ્યો થઈ જાય છે. બોલો હે માટે હવે આપણી વાત આવી ફરીને. હરિભક્તને તો જેટલી કસર રહે છે તેટલી પોતાની આળસે કરીને રહેશે. લ્યો, એક સંત બહુ મોટા, એને આળસની વ્યાખ્યા કરી. આળસની વ્યાખ્યા એવી કરી, આ એક કામ અત્યારે કરવાનું છે, કોઈ પણ અત્યારે કરવાનું છે, એને એમ થાય કે હું છે ને અડધી કલાક પછી કરીશ, મારે જ કરવાનું છે. અડધી કલાક નહીં પણ 5 મિનિટ પછી કરીશ. 5 મિનિટ પછી હું સમજી લ્યો કે દાખલા તરીકે આ ખુરશીઓ અહીં છે બધી, આપણે ઊભા થઈને વહી ગયા, અને પછી બીજું કંઈ આવવાનું નથી, અને ખુરશી તમારે ભેરી કરવાની છે. અત્યારે કરો કે પછી કરો, બરાબર? તમને થાય કે હું અડધી કલાક પછી આવીને ભેગ કરી જઈશ. આવો જે વિચાર આવ્યો ને એ મોટા મોટી આળસ. જે અત્યારે કરવું છે એ કામ 5 મિનિટ પછી તમે કરો એટલે એ મોટી આળસ. આવી વ્યાખ્યા છે. તો આપણે મોટા મોટું કામ કયું કરવાનું છે? આ મૂર્તિ ધારવાની વાત છે. બોલો. એટલે મહારાજે કહી દીધું કે હરિભક્તને જેટલી કસર રહેશે એટલી પોતાને આળસે કરીને રહેશે. કરવાનું આવડું આ છે ને આપણે બીજું કેટલું કરીએ છીએ. કરવાનું નથી કરતા અને નથી કરવાનું કરે છે એટલે એ આળસ નથી, એ પ્રમાદ છે. એટલે હવે આળસ ને પ્રમાદ બે ભેગા થઈ ગયા છે. કરવું શું કે હવે બીજું કાંઈ ન થાય, એક જ કરવા જવું છે કે તમે મારા થયા હું તમારો થયો બહુ નામે આવો આવો સજા. આપણે બે છૂટકો નથી. આપણે બીજો બે ઘરમાં ઘર જમાઈ તરીકે રાખ્યા છે આપણે બેયને. કોને? કારણ કોકને 2-3 દીકરીઓ હોય અને પછી 2 ઘર જમાઈ રાખે. જાજુ ખેતી કામ જાજુ હોય, મોટું હોય, ધંધા રોજગાર મોટા હોય, તો બે હાલો તમે 2 દીકરીઓ અહીં રહ્યો ઘર જમાઈ તરીકે રીએ. એ આપણે 2 ઘર જમાઈ રાખ્યા છે. ક્યાં? એક આળસ ને બીજો પ્રમાદ. હા, તમે રાખે એમ નહીં, મારે તમારે ભેગું જ ભરવું જ પડે. હા, આ ઘર જમાઈ રાખ્યા છે આળસ ને પ્રમાદ. જો હે તે રાખ્યા છે તો આળસ ને પ્રમાદ. હા, બીજું કેટલું કરે છે નથી કરવાનું, એટલે એ આ પ્રમાદ થયો. અને થાય છે જે થતું નથી એ આળસ છે. પણ ભગવાનને કહે છે સેવા સુમરન કछु વેન જાનો સુનિયો પરમ ગુરુ સ્વામી મેં તો તેરે બિરુદ ભરોસે બહુ ના. હું તો તમારા બિરુદના ભરોસે તમારા શરણે પડ્યો છું. હવે તમારે પ્રેમાનંદ કહે તારો કે મારો, પ્રેમાનંદ કહે તારો કે મારો એ સમરથ અંતર જામી મેં તો તેરે બિરુદ ભરોસે બહુ નામી મેં તો તેરે બિરુદ ભરોસે બહુ નામી. આવી વાતો છે. પ્રેમાનંદ કે તમે તારવો હોય તો મને તારજો, અને મારવો હોય તો મારજો. હું તો તમારા આશરે પીડ્યો છું. તમારે જેમ કરવું તમારે છૂટી છે, બીજો કઈ છૂટકો નથી હવે કઈ. હા,
હવે આગળ વાત કરી હતી પોતાના પ્રકાશ સ્વરૂપને પ્રકાશમાં દેખે. પછી મેં કીધું પછી બીજા વાત કરી પ્રથમનું 72મું વચનામું છે. હવે આપણે એમ કઈ ઓહો કેવા સારા ભગત છે, તમે એમ કહો હા હા કેવા સારા ભગત, તમે એમ કહો ઓહો ભરતભાઈ કેવા સારા ભગત, પછી તમે એમ કહો ફલાણાભાઈ કેવા સારા ભગત, તમે એમ કહો પેલા સારા ભગત કયો ને બધા સારા ભગત તો કયો કે ન કયો. હા એમ સારા ભગતની વાત છે હવે અહીંયા. જો જે તમે કહો છો ને સારા ભગત એ રાખજો, કાંઈ વાંધો નથી, ખોટું નથી. પણ શ્રીજી મહારાજ એમ કહે છે કે ઉત્તમ, મધ્યમ અને કનિષ્ઠ 3 પ્રકારના જે ભગવાનના ભક્ત તેના લક્ષણ કેવા. આ ઉત્તમ, મધ્યમ અને કનિષ્ઠ 3 પ્રકારના ભગવાનના ભક્ત એના લક્ષણ કેવા છે. તો પ્રશ્ન છે કાકાભાઈનો. કાકાભાઈ ક્યાં ગામના ખબર છે? રોજગાર. હા એ કાકાભાઈને ખબર છે આપણે, પણ આપણે કયા પ્રકારના ભક્ત છે એ ખબર નથી આપણે. જો મહારાજ કહે છે જે ભક્ત, સાંભળજો, સાંભળ્યું છે કોઈક દી થાય, જે ભક્ત પોતાને દેહ થકી જુદો જે આત્મા તે રૂપ માને છે, દેહ થકી જુદો આત્મા રૂપ માને છે, અને દેહના ગુણ જળ છે, દુઃખરૂપ છે, મિથ્યા છે, અપવિત્ર છે ઇત્યાદિ જે દેહના લક્ષણ બધા એ જાણે છે. અને આત્માને વિશે માને નહીં. આ એક ગુણ છે ને એ આત્માને વિશે માને નહીં. અને આત્મા કેવો છે તો અછેદ્ય છે, અભેદ્ય છે, અવિનાશી ઇત્યાદિ આત્માના ગુણ તેને એ દેહને વિશે માને નહીં. દેહના ગુણ આત્માને વિશે માને નહીં. ભાઈ આવ્યું બે દેહ થકી જુદો માનવાનો, અને આના ગુણ ઓમાનો માને, ઓમાં ગુણ આમાં નહીં માનવાના. હજી સાંભળજો, ઉત્તમ ભગતની વાંચો. અને પોતાના શરીરને વિશે રહ્યો જે જીવાત્મા, પોતાના શરીરને વિશે રહ્યો જે જીવાત્મા તેને દેખે. અહીંયા દેખે. હા એટલું જ નહીં, અને તે આત્માને વિશે રહે જે પરમાત્મા તેને પણ દેખે. પોતાના દેહના આત્મા જો એક આત્મા રૂપે વર્તે, પછી દેહના ગુણ જુદા, આત્માના ગુણ જુદા, અને પોતાના આત્માને દેખે, અને આત્માને વિશે રહે જે પરમાત્મા તેને પણ દેખે. હજી જોજો. હા અને તે આત્માને વિશે રહે જે પરમાત્મા તેને પણ દેખે, અને બીજાના દેહમાં જે આત્મા રહ્યો છે તેને પણ દેખે. તમારા દેહમાં જે આત્મા રહ્યો છે ને એને દેખે. અને એવો સમર્થ થયો તો પણ તે આત્મા દર્શન થકી, આટલો બધો સમર્થ થયો આત્મદર્શન થકી ભગવાન ને ભગવાનના સંત તેને અધિક જાણે. ભગવાન ને ભગવાનના સંત એને આટલી પોતાની સ્થિતિ થઈ ગઈ છે તોય બેને અધિક ભગવાનને અને સંતને અધિક જાણે. પણ પોતાને આત્મદર્શન થયું છે તેનું અભિમાન લેશ માત્ર ન હોય, લેશ માત્ર અભિમાન ન હોય. એવા જેના લક્ષણ તે ઉત્તમ ભગત કહેવાય. હવે કયો તમે, હવે તમે કયો. આ છે વચનામૃત ગઢડા પ્રથમનું 72. બરાબર, છેલ્લો પ્રશ્ન છે કાકાભાઈનો. તમારે જોઈ લીધો, પછી વાંચી લીધો, 3 વખત 4 વખત 5 વખત વાંચી લીધો. અને જેને ભગવાનનો નિશ્ચય હોય અને આત્મનિષ્ઠા પણ હોય તો પણ ભગવાનના ભક્ત પર ઈર્ષા આવે. બોલો, હા ઈર્ષા આવ્યો. અને જો ભગવાન એનું જે અપમાન કરે તો ભગવાન ઉપર ઈર્ષા આવે. બોલો, ભગવાન આપણું અપમાન કરે તો આપણી ઈર્ષા આવે. એમ કે મોટા થઈને વગરમાં કે આમ સિદ્ધ કરતા હશે. લ્યો, હા એવા લક્ષણ હોય તેને મધ્યમ ભગત જાણવો. બોલો, જોકે અત્યારે ભગવાને મૂર્તિમાન નથી એટલે પોતે આપણે ન કહેવા આવે. બરાબર, એટલે એમાં બચી જાય. હા હવે છેલ્લો નંબરનો ભગત, ભગવાનનો નિશ્ચય હોય પણ આત્મનિષ્ઠા ન હોય. આપણી જેમ ભગવાન નિશ્ચય છે પણ આત્મનિષ્ઠા ન હોય, અને ભગવાન વિશે પ્રીતિ હોય અને જગતના વ્યવહારના વિશે પ્રીતિ હોય
ભગવાનમાં હેતુ હોય અને જગતના વ્યવહારમાં હેતુ હોય. અને સાંસારિક વ્યવહારની વિશે હર્ષ શોકને પામતો હોય. સંસાર વ્યવહારમાં કંઈક મળી ગયું તો રાજી થઈ, આ હા 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 થઈને હો થઈને હો થઈને હો, ભગવાનની કૃપા, ભગવાનની કૃપા, સદગુરુઓની કૃપા, મહારાજની કૃપા. હા, અને કંઈક નુકસાન આવે, અરે મરી ગયા, હાલો ભગવાનને પ્રાર્થના કરી, સંતોને પ્રાર્થના કરી, આવું નુકસાન આવ્યું છે, આમ છે. એટલે બેમાં દુઃખે પામે છે અને હરખે પામે છે. અરે ભાઈ, તેને કનિષ્ઠ ભગત જાણવો. ભગત તો આવ્યો કનિષ્ઠમાં, એટલે મને એમ છે લગભગ આ ત્રીજા નંબરમાં તો આપણું નામ આવી જાય. ત્રીજા નંબરમાં નામ આવી જાય લગભગ. હા, અને કદાચ તમારે પહેલા નંબરમાં નામ મારા હોય તો મને ખબર નથી, કારણ કે તમારે, હું તમને બહારથી જોઉં છું, અંદર તમે કેવા છો મને જોતો હોઉં. આપણે બધાને બહારથી જ જોઈએ છીએ, અંદર કેવો હોય આપણે જોતા નથી. હા, એટલે કોઈકને થોડીક અવગુણ દેખાય તો તરત બોલવું નહીં. કોઈ પણ ભગતનું, હરિભગત હોય, કોઈ સાધુનું થોડોક ક્યાંક અવગુણ દેખાય કાંઈક તો બોલવું નહીં કે આવો છે ને આવો છે, આમ છે. એની પરિસ્થિતિ કેવી છે, એનો અંદર આત્મા કેવો છે એ જુઓ, પછી બોલવું. જય સ્વામિનારાયણ.